ક્ષત્રિય આંદોલન ભાગ 2 ની થઈ ગઈ છે શરૂઆત। હવે વિરોધ માત્ર રૂપાલા સામે નથી, પરંતુ હવે ભાજપ સામે વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ ગઈ છે। ભાજપને ચૂંટણી રણમાં હરાવવાના શપથ લઈ લેવામાં આવ્યા છે। દાવો છે કે રાજપૂતો 8 લોકસભાની બેઠક પર ભાજપને નુકસાન કરી શકે છે। ત્યારે જુઓ શું છે રાજપૂતોની નવી રણનીતિ। ક્ષત્રિય આંદોલન 2.0 રાજપૂતી રણ ભાજપને હરાવવા પ્રણ। છવ્વીસ બેઠક પર ક્ષત્રિયો કરશે ભાજપ વિરુદ્ધ મતદાન। રાજપૂતોના શપથ હવે અગ્નિપથ। ભાજપના જાતિ સમીકરણને થશે અસર। રૂપાલા વિવાદ હવે ભાજપ માટે માથાનો દુખાવો બનતો જઈ રહ્યો છે। સમાધાન નહીં, પરંતુ હવે રાજપૂત ભાજપ સામે જ સંગ્રામની સ્થિતિમાં આવી ગયા છે। ભાજપ રાજકોટથી પરસોત્તમ રૂપાલાને હટાવ્યા નહીં અને હવે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે। અમદાવાદમાં શુક્રવારે ક્ષત્રિયોની સંકલન સમિતિએ સ્પષ્ટ કરી દીધું હતું કે હવે તેઓ ભાજપને તમામ બેઠક પર હરાવવાની કોશિશ કરશે અને હવે રાજકોટથી પરસોત્તમ રૂપાલાને હરાવવાના શપથ લેવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ મોટું નિવેદન આપ્યું। રૂપાલા વિવાદમાં તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડ્યા નથી। હવે ભાજપને કહી દેવા માંગે છે કે હવે તેની પાસે 2 દિવસનો સમય છે। આગામી 22મી તારીખ સુધીમાં જો રૂપાલા તેમનું ઉમેદવારી ફોર્મ પરત નહીં ખેંચે તો જોવા જેવી થશે અને ભાજપ જાણી લે કે ક્ષત્રિયોના આંદોલનથી તેને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે। અમારા આંદોલનની અસર લગભગ 8 જેટલી બેઠકો પર થશે અને ભાજપ આ બેઠકો ગુમાવવા તૈયાર રહે। તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ એકજૂટ છે। પૈસા લઈને આંદોલન કરાતું હોવાના દાવાને પર તેમણે ફગાવતા કહ્યું કે જે લોકો આવું કરતા હશે તે ખરેખર ક્ષત્રિય નહીં હોય। પણ 8 બેઠકમાં ચોક્કસપણે તમને કહું, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, બરાબર છે, એ 8 સીટમાં આજ પણ તમે છાપામાં વાંચો કે ક્ષત્રિયોના કેટલા વોટ છે। એટલે મેં જેમ તમને કીધું એમ વોટ ભલે ને 3 હોય, એક ક્ષત્રિય 5 વોટ નો લઈ આવે તો 3 વાર 15 લાખ થઈ જાય। જીતવા માટે 6 લાખ જ જોઈએ। 20 લાખનું મતદાન રાજકોટની સીટ ઉપર છે। માનો કે 50% મતદાન થયું તો 10% 10 લાખ થયું, તો અહીંયા રાજકોટની અંદર 1.5 લાખ ક્ષત્રિયો છે, 3.5 લાખ પાટીદારો છે, 2 લાખ મુસ્લિમો છે અને અન્ય સમાજ, બરાબર છે, એ 16 લાખ તો એ થઈ જાય છે। અમે 16 માંથી બધાએ સમર્થન આપ્યું છે, બરાબર છે, એટલે રૂપાલા સાહેબ આસાનથી અમે હરાવી શકીએ। ક્ષત્રિય આંદોલનના આગેવાન પીટી જાડેજાએ કહ્યું કે રૂપાલાને ભગવાન સદબુદ્ધિ આપે તેવી અમને આશા છે। રૂપાલાએ આ વિવાદનો અંત લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ તે સફળ થવાના નથી। તેમણે કહ્યું કે અમે કર્મયુદ્ધ લડી રહ્યા છીએ। ભગવાનને સાક્ષી રાખીને અમે રૂપાલાને હરાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ। આ કોઈ હાર જીત માટેની લડાઈ નથી। 8 જિલ્લામાં અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમારો પ્રભાવ દેખાશે। હાર જીત છે એ તમે જે વાત કરો છો તો છે, તો અને જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે કે હારી જવાના છે, હાર જીત તો વિધાતાની વિધિ છે। ખેલદિલી હોવી જરૂર છે। ક્રિકેટમાં પણ કોઈ પણ એક ટીમ છે જીતે છે ને એક હારે છે, તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી, અમારું આ ધર્મ યુદ્ધ છે, આ અમારું કર્મ યુદ્ધ છે। અમે ભગવાનને સાક્ષીએ રાખી, દ્વારકાધીશને સાક્ષીએ રાખી, શ્રી રામ ભગવાનને સાક્ષીએ રાખી, કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ, કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર છીએ। અમે મર્યાદામાં રહીને જ વાત કરશું, મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું। અને આ યુદ્ધ એવો છે કે જે મહાભારતનું હથિયારથી હતું એમ નહીં, બરાબર છે, કલમથી યુદ્ધ લડશું, બૌદ્ધિકથી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે, ચોક્કસ મળશે। 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકી કે જ્યાં 3-3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે, બરાબર છે, એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું, બરાબર છે। અને એ એટલા માટે વિશ્વાસી કહી છે
કે 3 લાખ છે, અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે 5 મત તો લાવી શકો ને, બરાબર છે, તો એ 50 લાખ વાળા રાજપૂતો 1.5 કરોડ 3 મત લઈ આવે તો 1.5 કરોડ થાય. તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય, તમારો પાડોશી હોય, આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય, તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય, જે કાંઈ હોય એને આ વખતે તમે કહી શકો કે ભાઈ અમારા નહીં, આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે, ગૌ રક્ષા માટે, છાત્રધમ માટે, દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે. લોકસભાની ચૂંટણીના પ્રચારનું રણશીંગું ફૂંકાયું છે ત્યારે રૂપાલા ટિપ્પણી વિવાદમાં ભાજપ બરાબરનું ભેરવાયું છે. હજુ ગુજરાતમાં ક્ષત્રિયો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે, ત્યાં ઉપરાંત રાજકોટ સંમેલનમાં પણ ક્ષત્રિયોએ અલ્ટિમેટમ આપ્યું હોવા છતાંય ભાજપ હાઈકમાન્ડ ઝૂકવા તૈયાર નથી. વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યું. હવે સ્થિતિ એવી પરિણામી છે કે જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વટ તો રહેશે પણ વોટ ગુમાવવો પડશે. એટલું જ નહીં, 5 લાખના માર્જિનથી 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક હાંસલ નહીં થાય તે નક્કી છે. ક્ષત્રિય વિરુદ્ધ ટિપ્પણી કરતા ભાજપ હાલ સામે પવને હોય તેમ લાગી રહ્યું છે. ક્ષત્રિય પ્રભુત્વ વિસ્તારમાં તો ભાજપ વિરોધી માહોલ ઊભો થયો છે. ભાજપના જ ઉમેદવારો પ્રચાર કરવા જઈ શકે તેમ નથી. ગુજરાતમાં અંદાજે 70 લાખ ક્ષત્રિય મતદારો લોકસભાની ચૂંટણીમાં જાજી અસર કરી શકે તેમ નથી, પણ ભાજપને તેના 5 લાખના જીતના લક્ષ્ય સુધી પહોંચવા દેશે નહીં. એટલું જ નહીં, જો ક્ષત્રિયો જુનૂનપૂર્વક ભાજપ વિરુદ્ધ મતદાન કરે, સાથે સાથે અન્ય જ્ઞાતિઓને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવે તો લોકસભાની બેઠક પર 5 લાખની માર્જિનમાં ઘણા અંશે ઘટાડો કરી શકાય છે. સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખાસી એવી અસર પહોંચાડે તેવી સંભાવના છે. ગુજરાતમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, કચ્છ, પોરબંદર, વડોદરા, સાબરકાંઠા, ખેડા અને આણંદ બેઠક પર ક્ષત્રિય મતદારોની ટકાવારી 6 થી માંડીને 12% સુધીની છે. જો ક્ષત્રિયોની અવગણના કરવામાં આવે તો કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીને થોડા અંશે ફાયદો થઈ શકે છે, જેનો ભાજપને ડર સતાવી રહ્યો છે. ભાજપના અત્યારથી જ મારશું. એ લોકો જે પેલું કહે છે ને કે 5 મતદાન મથક, એના ઇન્ચાર્જ સુધી અમે તૈયારી કરી છે. ત્યાં સુધી અમે કરીને ભાજપની સામે અને લોકોમાં અન્ય સમાજને સાથે લઈને, કે આ ખાલી ક્ષત્રિય સમાજ પૂરતો પ્રશ્ન નથી. જે અહંકારી લોકો છે, જેનો અહંકાર છે, એ આવડા મોટા મજબૂત સમાજને પણ ન ગાંઠતા હોય તો સામાન્ય સમાજને તો આ લોકો કચડી નાખશે. ત્યારે સામાન્ય સમાજના લોકો પણ સમજે છે કે ક્ષત્રિયોએ જ્યારે હિંમત કરીને આ ક્રૂર શાસકો, જે અહંકારી શાસકો એની સામે લડ્યા છે, ત્યારે ભવિષ્યમાં આપણને પણ કાંઈ પ્રોબ્લેમ ન થાય એના માટે ક્ષત્રિયોને સપોર્ટ આપવો જોઈએ. આવું માનીને અન્ય સમાજો પણ અમારી સાથે છે. મહત્વની વાત તો એ છે કે પાટીદારો અને ક્ષત્રિયો ભાજપની મજબૂત વોટ બેંક છે. હાલ ભાજપ કોઈ પણ ભોગે રૂપાલાની ટિકિટ રદ કરવાના મતમાં નથી. આ જોતા પાટીદારોને સાચવવામાં ભાજપ ક્ષત્રિય મતદારો ગુમાવી શકે છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન બિન અસરકારક સાબિત થઈ ગુજરાતમાં યોજાનારી પંચાયતની ચૂંટણીમાં ક્ષત્રિય ફેક્ટર ભાજપને ઘણું નુકસાન કરે તેવી શક્યતા જોવાઈ રહી છે અને આ જ કારણોસર રૂપાલા વિવાદનો ઉકેલ લાવવો જરૂરી બન્યો છે. રૂપાલા વિવાદને કારણે ભાજપના ગળે હાડકું ભરાયું છે. એક તરફ ક્ષત્રિય અને સ્વમાનનો સવાલ છે તો બીજી તરફ ભાજપનો વટનો પ્રશ્ન છે. હવે તો પીછેહટ કોણ કરે છે તેના પર સૌની નજર મુકાય છે, પણ એટલું ચોક્કસ છે કે જે નુકસાન થશે તે ભાજપને ભોગવવું પડશે. આ વચ્ચે રાજ્યના અલગ અલગ શહેરોમાં ક્ષત્રાણીઓએ 1 દિવસના ઉપવાસ આંદોલનની શરૂઆત કરી દીધી છે. અમારું લક્ષ્ય ચોક્કસ પૂરું થશે, કારણ કે અમે પણ એક, ભલે તમને ખબર છે ક્ષત્રિયો છે એટલે ક્ષત્રિયોનો સ્વભાવ તમને ખબર છે કેવો છે, પરંતુ અમે અત્યારે કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને જે આંદોલન કરી રહ્યા છે એ શાંતિપૂર્વક કરી રહ્યા છે. કાયદો કાનૂન અમારે હાથમાં નથી લેવો. એટલે અમારી બસ એક જ માંગ છે કે ક્ષત્રિયો સાથે ન્યાય કરો. રાજપૂતોએ પોતાની તાકાત ભાજપ અને સરકારને દેખાડી છે. હવે આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને રાજપૂતો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. ત્યારે આ વિવાદમાં ભાજપની મુશ્કેલી તો વધતી જ જોવા મળી રહી છે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે, અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ TV9.